નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કુબેરા નાવ. હું આપની સાથે ક્રિમિલ હરિયા. આજે 5 ઓગસ્ટ અને માર્કેટની કઈ રીતની હાલચાલ રહી એના ઉપર એક વખત નજર કરી લઈએ. સૌથી પહેલા તો આજના દિવસે આરબીઆઈની પોલિસી હતી અને આરબીઆઈના ગવર્નર રેપો રેટ યથાવત રાખ્યો છે. એનું પોતાનું વલણ પણ તેમણે ન્યુટ્રલ રાખ્યું છે. એટલે સૌથી વધારે જે ચિંતા હતી ફુગાવાની અને જે ગ્લોબલી અનિશ્ચિતતા હતી, આ બધાની વચ્ચે સૌથી રાહતના સમાચાર આજના દિવસે એ મળ્યા કે રેપો રેટ આરબીઆઈએ યથાવત રાખ્યો 5.25% ઉપર. આજના માર્કેટની વાત કરી લઈએ. આરબીઆઈની પોલિસીની સાથે સાથે ગ્લોબલી જે રીતની જીઓપોલિટિકલી જે રીતની પરિસ્થિતિ હતી, માર્કેટ ઘણા બધા ઉતાર ચઢાવની બાદ ફ્લેટ કારોબાર ઉપર બંધ થતા આપણને નજરે પડ્યા. સૌથી વધારે આજના દિવસે જેટલા સ્ટોક્સ હતા અને જે રીતની પરિસ્થિતિ હતી એમાં આજે પહેલા નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીમાં લગભગ આપણને ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર મળ્યો અને ક્લોઝિંગ એટલા પર જ આપણને આવતા દેખાયું 24,624ની આસપાસ. સેન્સેક્સની જો તો વાત કરીએ તો એમાં પણ લગભગ 152 પોઈન્ટ્સ જેટલો જ વધારો આપણને સેન્સેક્સમાં આવતો દેખાયો. 78,581ની પાસે સેન્સેક્સનું ક્લોઝિંગ આપણને આવતા દેખાયું. સૌથી મેજરલી જે રીઝન હતા આરબીઆઈની પોલિસી, ગ્લોબલી જે અત્યારની પરિસ્થિતિ છે અને ઇન્ફ્લેશનની જે ચિંતા હતી, આ બધાની વચ્ચે જે બેન્ચમાર્ક હતું એ જ કે આરબીઆઈએ રેપો રેટ અત્યારે સિમિલર જ રાખ્યો છે. હવે આ બધાની અસર આપણને બજાર પર જોવા મળી અને ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી બજાર પર એટલે જ હજુ પણ છવાયેલી રહી. મહત્વનું એ છે કે નિફ્ટીએ 24,600નું જે લેવલ છે એ હજુ પણ છોડ્યું નથી અને એના ઉપર સસ્ટેન થઈને આપણને ક્લોઝિંગ આપ્યું છે. સેક્ટર્સ પાસે જતા રહીએ ફટાફટથી કે પોઝિટિવ સેક્ટર્સ આજના દિવસે ક્યાં હતા. નિફ્ટી મેટલ 1.72% ઉછાળો, ઓટો સેક્ટરમાં 1.27% ઉછાળો, પીએસયુ બેંક લગભગ અહીંયા 0.5% વધારેની તેજી, રિયાલિટી સેક્ટર 1%ની તેજી અને સિમેન્ટ ઇન્ડેક્સ કે અહીંયા પણ લગભગ 0.81% એટલે કે 1%ની આસપાસનો સુધારો આપણને આજના દિવસે દેખાયો. ઘટનારા જે સેક્ટર્સ હતા એના ઉપર નિફ્ટી મીડિયા 2 દિવસના ઉછાળા બાદ આજે નફા વસૂલી અને લગભગ 2%ની આસપાસનો ઘટાડો નિફ્ટી મીડિયામાં, આઈટીમાં 0.5%નો ઘટાડો, એફએમસીજી, પ્રાઇવેટ બેંક અને ફાર્મા સેક્ટર કે જ્યાં લગભગ 0.5% થી 1%ની આસપાસનો ઘટાડો આજના દિવસે દેખાયો. આજના દિવસે સૌથી વધારે કયા સ્ટોક્સ આપણને પોઝિટિવિટીમાં દેખાયા કે જેણે માર્કેટને સપોર્ટ આપ્યો, એમાં સૌથી પહેલા તો વાત કરી લઈએ અલ્ટ્રાટેક સિમેન્ટ 2%ની આસપાસનો વધારો, એનટીપીસી 1.87%નો વધારો, એસબીઆઈ બેંકમાં પણ લગભગ 2%ની આસપાસનો વધારો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ લગભગ 2%ની આસપાસનો વધારો. આજના દિવસે પોઝિટિવિટીમાં કાઉન્ટર્સ સેન્સેક્સના રહ્યા છે. ટોપ લૂઝર્સની જો તો વાત કરીએ, ટીસીએસ, એચસીએલ ટેક, રિલાયન્સ, સન ફાર્મા, એચડીએફસી બેંક અને બીઈએલ, આ બધા કાઉન્ટર્સમાં આપણને લગભગ 1 થી 1.5%ની આસપાસનો ઘટાડો આજના દિવસે આવતા દેખાયો. ગ્લોબલ માર્કેટ્સની પણ જો વાત કરીએ તો ત્યાં પણ પોઝિટિવિટી સાથે જ કારોબાર આપણને દેખાયો છે. ક્રૂડ ઓઇલની જો વાત કરીએ તો અહીંયા નરમાશ છે અને એની જ અસર આપણને રૂપિયા પર પણ આવતી દેખાઈ રહી છે અને રૂપિયો પણ અત્યારે આપણને લગભગ $85 આસપાસ જ આવતો દેખાઈ રહ્યો છે. એટલે ક્લિયરલી માર્કેટમાં પોઝિટિવિટી, એફએનઓના કાઉન્ટર્સમાં પોઝિટિવિટી, ઓવરઓલ પોઝિટિવ માર્કેટ આજના દિવસે રહ્યું અને એની સાથે સાથે પોઝિટિવિટીમાં પણ બંધ થતા દેખાયું. હવે આવતીકાલે કઈ રીતનું માર્કેટ ટર્નઆઉટ થશે એના ઉપર આપણી નજર રહેશે અને એ જોવા માટે આપ કુબેરા નાવને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. નમસ્કાર.